हेलो गाइस, वेलकम टू माय न्यू व्लॉग। है मेरे व्लॉग में आपका स्वागत करती हूँ। कैसे हो आप सब लोग? आई होप आप बहुत ही अच्छे होंगे। तो आज मैं दिखाने वाली हूँ आपको जामनगर का लखोटा तालाब, जो कहते हैं बहुत फेमस है लखोटा तालाब, वो मैं आपको दिखाने वाली हूँ। આ તળાવનું નામ છે રણમણ તળાવ, પણ લોકો રણમણ તળાવથી નથી ઓળખતા, લખોટા તળાવથી ઓળખે છે। તો આ તળાવને હું તમને બહુ નજીકથી બતાવવાની છું। એટલે લખોટા તળાવ અંદર એન્ટ્રી થવા માટે મિતેશે પાસ લઈ લીધી, એટલે કે ટિકિટ લઈ લીધી ને ટિકિટની કિંમત છે 10 રૂપિયા, એક જણની 10 રૂપિયા। એટલે અમે 2 જણ છે એટલે 20 રૂપિયા ટિકિટ લઈ લીધી છે। નાના બાળકની ટિકિટ નથી લેતા, એટલે 20 રૂપિયાની ટિકિટ અમે લઈ લીધી છે। ને હવે અમે તમને બતાડીશું લખોટા તળાવ। અમે ઘણી બધી વાર આવ્યા છે લખોટા તળાવ, પણ અમને એવું થયું કે તમને બતાવી દઈએ લખોટા તળાવ, કારણ કે એટલું સુંદર છે। કોઈ બીમાર માણસ હોય ને તોય આટલી હરિયાળી જોઈને, આટલું સુંદર સ્વચ્છ જોઈને સારું થઈ જાય એવું છે। એટલે તમને બતાવવાનું અમે નિર્ણય લીધો કે તમને પણ બતાવી દઈએ અમે। તમે બધા તો અમારા ઘર જેવા છે, તો પ્લીઝ વિડીયો એન્ડ તક દેખજો ને બહુ મજા આવશે। તો આ તળાવે, લખોટા તળાવે લોકો સાંજ ને સવારે ચાલવા માટે આવે છે, કારણ કે અહીં બાઇક કોઈ પણ વસ્તુ અંદર એલાઉડ નહીં અને આપણે ચાલી પણ શકીએ છીએ। કોઈ જાતનો ભય નહીં ને આસાનીથી આપણે ચાલી શકીએ છીએ। આટલા સુંદર વાતાવરણમાં આપણે એન્જોય કરી શકીએ છીએ। તો તમે જોઈ શકો છો, નજારો જુઓ છો, પાણી વચ્ચે છે અને પાણીની ગોળ રાઉન્ડ લખોટા તળાવ છે, એટલે કે હેડવાનું છે। ખાસા બધા કિલોમીટર આમ જોવા જાય તો બહુ બધા કિલોમીટર થાય છે। તમે બેસીને પણ આખો રાઉન્ડ ગોલ ફરી શકો છો, કેમ કે બેસવાની પણ વ્યવસ્થા અહીં આગળ મસ્ત છે। તો આપણે મસ્ત હેડીને આપણે જોઈ શકીએ છીએ। અંદર આવા જે મોટા એ હોય એમાં પણ આપણે બેસી શકીએ છીએ। ત્રણ બાજુના 3 એ છે, તો આપણે ખાસા બધા 4-5 જણા અંદર બેસી શકે છે, એવું મસ્ત છે। એવું ઠેઠ સુધી આવા એ બનાવેલા છે। તો ચાલો તમને અહીંથી પણ નજારો દેખાડી દઉં। તો ભક્તિને તો મજા પડી જાય, કારણ કે આટલું ખુલ્લું જોઈને ભક્તિ તો ખુશ થઈ જાય ને એકલી અમારો હાથ પકડ્યા વગરને છેડવા મળી છે। તો મિતેશ એનું ધ્યાન રાખે છે અને અહીંયા અમને બતાડે છે, કારણ કે પહેલાં અમે ખાસી બધી વાર અહીંયા 4-5 વાર ખાસી બધી વાર આવી ગયા છે, તે બતાવે છે કે અહીં બેસવાનું એવી રીતે જગ્યા બતાવે છે। જ્યારે અમે પહેલી વાર આવ્યા હતા, જ્યારે બેઠા હતા ત્યાં એ જગ્યા બતાડે છે, તો અમે ત્યાં બેઠા હતા એ જગ્યા બતાવે છે કે અહીં બેસો। એટલે આવી રીતે આખું લખોટા તળાવમાં આવી જગ્યાઓ આવી મૂકેલી છે, બેસવા માટેની સુવિધાઓ કરેલી છે આવી। તો તમે થાકી જાઓ તો ત્યાં બેસી શકો છો। બહારથી પડેકા કે કોઈ પણ બોટલ વસ્તુ આપણે બહારથી લઈ ના શકીએ, બહારથી અંદર લાવી ના શકીએ।
ત્યાંથી બોટલ જે પણ જોતું હોય ખાવાનું વસ્તુ છે એ બધું અહીંયાથી લેવું પડે, બહારથી અલાઉડ નહીં અંદર. એટલે આપણે તમારે જે પણ તરસ લાગે, પાણી પીવું હોય, ખાવાનું ગમે તે એ બધું અહીંથી જ તમારે લેવું પડે. ને આ લખોટા તળાવમાં ગોલે ગોલ એટલે કે આખું રસ્તા પર તમને ગેટ ખાસા બધા મળશે. તમે જઈ રહીને ચાહો ત્યારે રહીને નીકળી શકો છો, ને જઈ રહીને તમારે બેસવું હોય એ રીતે તમે ટિકિટ લઈને ત્યાં બેસી શકો છો, અને જ્યારે તમારે નીકળવું હોય ત્યારે તમે નીકળી શકો છો. કમ્પલસરી નથી કે ગોલ ફરવાનું છે. તમે જ્યાંથી બેઠા હોય એથી ના નીકળવું હોય ને બીજી જગ્યાએથી તમે થાકી જાય, બીજી જગ્યાએથી નીકળવું હોય તો ખાસા બધા ગેટ આપેલા છે, તમે નીકળી શકો છો. તો બહુ સુંદર લખોટા તળાવ છે. પ્લીઝ વિડીયોને અંત તક જરૂર દેખીએગા. તો ભક્તિ આગળ આગળ હેડી જાય છે. અમે જોઈએ છીએ ભક્તિ આગળ આગળ હેડી જાય છે, પાછા જોતી નહીં. અમે એવું વિચાર્યું કે હવે ઊભા રહીએ, હવે ભક્તિ પાછી આવશે, હવે જોજો. પણ પાછું ભારતી નહીં હેડ 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 કરે. પછી જોયું અમન જોયું એટલે ભક્તિ ડોટ મારી ડોટ મારી આય. એટલે આવું વાતાવરણ જોઈને ભક્તિઓ ખુશ થઈ જાય અને મસ્ત એક અમારો હાથે નહીં પકડીને અમને મેમ હેડી ગયા. કારણ કે અહીં કશાનો ભય નહીં, કૂતરું નહીં, ગાડી નહીં, કશું નહીં. આપણે જ્યાં મન ફાવે ત્યાં હેડી શકીએ છીએ. અને તમે નજારો જુઓ, કુદરતી વાતાવરણ જુઓ તમે, એટલું મસ્ત છે. વૃક્ષ એટલા વાવેલા છે, છોડવા પૌધા એટલા મસ્ત લગાવેલા છે, બધાની પાણીની વ્યવસ્થા છે, બધાની વ્યવસ્થા. લખોટા તળાવ એ જામનગરમાં આવેલું છે. પ્લીઝ ના આવ્યા હોય તો તમે આવી જોજો ને. બહુ સુંદર છે, બહુ સરસ જગ્યા છે, જોવાલાયક જગ્યા છે. તો અહીં આગળ બે રસ્તા પાછા પડી જાય, અંદરથી બે રસ્તા પડી જાય. તમે આમ પણ હેડી શકો ને આમ પણ હેડી શકો. તો અહીંયા સાફ કરનારા પણ વ્યક્તિ હોય છે. જો અહીં આગળ સાફ સફાઈ પણ ચાલુ છે અને ચોખ્ખું જ આમ આવી રીતે જે પડેલું હોય એ વસ્તુ મસ્ત ચોખ્ખું કરી આપે અને ચોખ્ખું જ હોય. પણ આવી વસ્તુ જો વધારે પડી જાય હોય તો આવું સાફ સફાઈ કરતા હોય તો અહીંના કર્મચારી હોય અને આવી સાફ સફાઈ રાખતા હોય. અને સરસ મસ્ત વાતાવરણ છે. અને આ જે કસાનું ઝાડ છે એના પર ચામાચોડિયા, તમે ચામાચોડિયા ઓળખતા નહીં ઓળખતા મને ખબર, પણ ચામાચોડિયા બહુ જ જેથી જો નીચે બધું પડેલું છે. એટલે ઉપર હું તમને બતાવું, જુઓ તમે ઉપર લટકેલા છે ચામાચોડિયા, કાળા કાળા આવે જે પોકો ફેલાયેલું હોય એ બહુ જ ચામાચોડિયા બહુ જ છે. આ જેટલું તમને કાળું કાળું જે દેખાય છે ને બધું એ ચામાચોડિયા છે. तो आपको ये लखोटा तालाब, जामनगर का लखोटा तालाब कैसा लगा प्लीज़ कमेंट में ज़रूर बताइएगा. और वीडियो आपको कैसा लगा, आपको पसंद आया कि नहीं, लखोटा तालाब पसंद आया कि नहीं. तो आवा ज विडियो જોવા માટે અને ડેલી વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જે અમે વિડીયો અપલોડ કરે તો તમને પહેલાં મળી શકે. થેન્ક યુ ફોર વોચિંગ.